તો રામ રામ બધા મિત્રો, છઠ્ઠો વ્લોગ આવી ગયો છે, વધાવી લેજો। આજે આપણે જવાનું હતું સુરત મારા કોલેજના લગ્નમાં। તો આપણે બાઇક લઈને નીકળી ગયા આશરપુર ચોકડી જવા માટે। આપણે પહોંચી ગયા તિરંગા સર્કલ, ત્યાં ચા પાણી કરીને બસની રાહ જોતા હતા। ત્યાં તો બસ આવી ગઈ, જગામગા લાઇટું, અને ત્યાંથી રિવરફ્રન્ટ સુધી પહોંચી ગયા છે। રાતે રિવરફ્રન્ટનો નજારો પણ મસ્ત હોય, મજા આવી ગઈ। પછી આપણો સોફો બુક હતો, આપણે એમાં બેસી ગયા અને સુરત જવા માટે રવાના થઈ ગયા। અને સુરત જયા ત્યાંનું બસ સ્ટેન્ડ ઠીકઠાક છે, એટલું બધું હાઈફાઈ નથી। ચાના બંધાણી હોય તો સૌથી પહેલાં ઉતરીને માણસ ચા ગોતે। આપણે ચા પી લીધી અને રિક્ષાવાળાને પૂછ્યું કે આપણે જ્યાં જવું હતું ત્યાંનું શું ભાડું? 200 રૂપિયા કહેતો હતો। મેં તો 200 તો ના દેવાય। પછી આપણને યાદ આવ્યું કે રેપિડો હાલે, તો રેપિડો ફર્સ્ટ ટાઈમ ડાઉનલોડ કરી રાતોરાત બુક કરી અને 45 રૂપિયામાં પહોંચી ગયા મારા ભાઈબંધના ઘરે। ત્યાં જઈને આપણે થોડું ફોટોશૂટ કરાવી, હલ્દી રસમના આપણે પીળા લુગડા પહેરી લીધા। જો ભાઈ ચા પી, પછી રાત માટે આપણે આવા કપડાં પહેર્યા હતા અને થોડોક ફોટોશૂટ કરાવી લીધો મારા બધા ભાઈબંધો આવે, જે મુન્દ્રાથી લોકો આવે તે બધા। પછી આપણો વરઘોડો પતાવીને ઘરે જવા માટે નીકળી ગયા હતા। સુરતના રેલવે સ્ટેશને આપણને બસ નથી મળી રાતે, એટલે રેલવે સ્ટેશને આવી ગયા। બેસ્યા છીએ જનરલના ડબ્બામાં, અને ડબ્બામાં એટલી ગીરદી વાત જવા દો। ઉપરથી આજ જીટી અને આરસીબીની મેચ હતી, જેમાં આરસીબી હાર્યું અને આરસીબીના બધા ફેન ડબ્બામાં આવેલા બાપા। વિરંગામ પહોંચે તો આ બધા લોકો મેં જોયું, પૂછ્યું એકબીજાને કે ક્યાં જાય, તો બધા હોન્ડા અને મારુતિમાં રોડના અપડાઉન કરવાવાળા હતા। આપણે પણ બસ સ્ટેન્ડ પહોંચી ગયા, ત્યાં જઈને ચા પાણી કર્યા, પછી ઘર તરફ જવા નીકળી ગયા। અને આજનો ઉજાગરો એટલો તો 2 દિવસથી સખત થતા નહોતા, જઈને હોવાનું છે, બીજું કાંઈ કામ નથી કરવાનું। વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો।